પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દિશાંત પરેડ સમારોહનું આયોજન। બિન હથિયારી 215 લોકરક્ષકો દિશાંત પરેડમાં જોડાયા। તાલીમ પૂર્ણ કરેલા 215 લોકરક્ષકને શપથ લેવડાવવામાં આવ્યા। રેન્જ આઈજી જે.આર. મોથલિયા સહિતના અધિકારીઓ એમાં હાજર રહ્યા। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ એમાં હાજર રહ્યા। અમારો છોકરો અહીંયા ટ્રેનિંગ કરતો હતો ભુજની અંદર, અને આજે એની ટ્રેનિંગ પૂરી થઈ, અમે બહુ ખુશ છે। અને મારો મોટો પણ દીકરો પણ પોલીસમાં છે, અને આ બીજો નાનો પણ દીકરો પોલીસમાં લાગ્યો। અમારી પણ વહુ પણ પોલીસમાં છે। ત્રણ સભ્ય આજે એક જ પરિવારમાંથી પોલીસમાં આવ્યા છે, તેમને બહુ ખુશી થાય છે। આ દીક્ષાંત પરેડમાં ટોટલ 215 તાલીમાર્થી હતા। 8 મહિનાની કઠિન તાલીમ બાદ આજે એમના દીક્ષાંત પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એ પૈકી જે 215 તાલીમાર્થીઓ છે એમાંથી 141 તાલીમાર્થીઓ પશ્ચિમ કચ્છને ફાળવનાર છે, જ્યારે 76 જે તાલીમાર્થીઓ છે એ પૂર્વને મળનાર છે। એટલે આ જે તાલીમાર્થીઓ આજથી પોલીસ વિભાગમાં કાર્યરત થશે।